જૂનાગઢ લોકસભા બેઠકમાં કોંગ્રેસે આખરે 15 વર્ષ બાદ ફરી એકવાર આહિર સમાજના નેતા હીરાભાઈ જોટવા પર મહોર મારી છે। કોંગ્રેસના હીરાભાઈ જોટવા અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સામે ટક્કર થવાની છે। હીરાભાઈ જોટવાએ આજે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી વિજય ભવનના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા અને સોમનાથથી પોતાના પ્રચાર અભિયાનના શ્રી ગણેશ કર્યા હતા, જ્યાં ઢોલ નગારાના તાલે મોટી સંખ્યામાં હીરાભાઈ સાથે સમર્થકો જોડાયા હતા। ત્યારે મીડિયા સાથે વાત કરતા હીરાભાઈ જોટવાએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। કોંગ્રેસે ફરી એક વખત માનવતાવાદને ટિકિટ આપી છે અને હંમેશને માટે મારી પાર્ટી પણ માનવતાવાદને માને છે। સનાતન ધર્મને હું માનું છું। એમને ગીતાના સંદેશ છે કે દરેક માણસમાં અને જીવસૃષ્ટિમાં પણ હું છું, તો એ માનવતાવાદને એક ટિકિટ આપી છે। એટલે કોંગ્રેસ પાર્ટીનો અને પ્રજાનો હું આભારી છું અને પ્રજા મને ચોક્કસ આશીર્વાદ આપશે એની મને ખાતરી છે। સામાન્ય રીતે વિશ્વમાં તમામ જગ્યાએ માનવથી કોઈ ઉપર નથી અને ભગવાને માનવ નામની શ્રેષ્ઠ કૃતિ મૂકી છે। એમાં કોઈ નાત જાતનો આ સીટ ઉપર સવાલ નથી। તમામ જ્ઞાતિઓએ, તમામ જાતિઓએ અને તમામ ધર્મના લોકોએ હીરાભાઈને સ્વીકાર્યા છે। ત્યારે હું બધાનો આભાર માનું છું। ભાજપ તો એમ કહેતી હતી કે અમે 15-15 લાખ રૂપિયા આપશું। ભાજપ એમ કહેતી હતી કે ખેડૂતોને અમે બમણું કરી દેવું, પણ જોઈએ તો અહીંયા 3 શુગર ફેક્ટરી ખેડૂતોની છે બંધ કરી દીધી। મેડિકલ કોલેજ અડધે પહોંચે ને ક્યાં એ તો વેચી, પણ અમારી સિવિલ હોસ્પિટલ છે ને એનું ટેન્ડર કાઢી નાખ્યું। એટલે ભાજપની ઉપર કંઈ લોકોને એવો ભરોસો નથી રહ્યો અને આ કોઈ આમાં નીતિ ન હોય, પ્રજાનીતિ છે કે આ સીટ કોંગ્રેસને જ આપવાની છે ને ગુજરાતમાં 10 ઉપરની સીટો કોંગ્રેસના। સામાન્ય રીતે આ નક્કી પ્રજા કરતી હોય છે અને જ્યારે અહંકારથી વાત કરીએ એવો હું અહંકારી માણસ નથી, પણ પ્રજાનો આશીર્વાદ છે એટલે હું સારા બહુમતીથી જીતીશ એનો મને વિશ્વાસ છે।